હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કાશ, આ કાશ વર્ડ બહુ હેરાન કરશે જે લોકો 12મા ધોરણમાં છે અને ઇવન જે લોકો એ ગ્રુપમાં છે, જે લોકોને ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, એ લોકોને પછી કાશ વર્ડ એવો હેરાન થશે ને કે પછી જ્યારે 12માનું રિઝલ્ટ આવે છે ને ત્યારે વિદ્યાર્થીઓ એમ કહે છે કે પહેલાથી મહેનત કરી હોત. કાશ, કાશ, આ કાશ વર્ડ તમારે જો ના બોલવો હોય રિઝલ્ટ આવે ત્યારે તો આ વિડીયો ધ્યાનથી સમજી લેજો. જો તમને કામમાં આવશે અને ઘણો કામમાં આવશે. બિકોઝ મેં 3 વર્ષ LN ની અંદર JEE મેન્સ એડવાન્સ ભણાયું છે અને અત્યારે પણ આપણે છોકરાઓને ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટની પ્રિપેરેશન પણ કરાવીએ છીએ અને ફ્રી ઓફ કોસ્ટ ગાઈડન્સ બી આપીએ છીએ. તો આ વિડીયો જે લોકો અત્યારે 12મા ધોરણમાં 12th સ્ટાન્ડર્ડની અંદર મેથ્સમાં છે, એટલે કે PCM જેનું છે, જે લોકોની ગુજકેટની એક્ઝામ પણ છે, જે લોકો એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છે, એ બધા માટે આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. સમજી લેજો આ વાત. કેમ કે તમારે જે બોર્ડની એક્ઝામ જે છે એ અને ગુજકેટની એક્ઝામ વચ્ચે આ વખતે 10 જ દિવસનો ગેપ છે. જો આપણે મેથ્સ પછી ગણીએ તો 31 માર્ચે તમારી એક્ઝામ છે ગુજકેટની. 10 જ દિવસનો ગેપ છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આ ગુજકેટની એક્ઝામને લાઇટલી લઈ લેતા હોય છે અને લાઇટલી લેવાને કારણે એકચ્યુઅલમાં એ લોકોને બોર્ડમાં સારું રિઝલ્ટ આવે છે પણ ગુજકેટમાં ઓછું રિઝલ્ટ આવે છે. ગુજકેટમાં માર ખાઈ જાય છે અને પછી એના કારણે એમનો રેન્ક પાછળ જાય છે અને રેન્ક પાછળ જાય છે એના કારણે લોકો હેરાન થતા હોય છે. સારી કોલેજ, સારી બ્રાન્ચ મળતી નથી હોતી. પહેલા તો તમારે ગુજકેટની અંદર ફ્રી ઓફ કોસ્ટ પ્રિપેરેશન કરવી હોય અને જે વચ્ચે 10 દિવસ જે ગેપ છે તમારી બોર્ડની એક્ઝામ પતે અને તમારે ગુજકેટ સ્ટાર્ટ થાય એની વચ્ચે 10 દિવસમાં જો ફ્રી ઓફ કોસ્ટ લાઈવ સેશન તમારે ગુજકેટના એટેન્ડ કરવા હોય બેસ્ટ ક્વોલિટી વાળા, બિકોઝ મારી પાસે જે ટીમ છે એ મોટી મોટી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ભણાઈ ચૂકેલી છે. એવી મારી પાસે ટીમ છે જે તમને લોકોને મેથ્સમાં ગાઈડ કરશે અને અમે ટ્રાય કરી રહ્યા છીએ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં પણ કરી શકે. બટ હાલ ફક્ત મેથ્સનું છે. એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે. એ વોટ્સએપ ગ્રુપની લિંકમાં તમારે જોડાવવું હોય, વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે સિમ્પલ શું કરશો, તમે 9898500437 પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે અને આ વોટ્સએપ મેસેજ કરશો એટલે કે સર મારે ગુજકેટના મેથ્સની પ્રિપેરેશનમાં મારે જોડાવવું છે તો અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપ એડ કરશે. અત્યારે 700 છોકરા આ ફ્રી ઓફ કોસ્ટ જે અમે લોકો ગાઈડ કરી રહ્યા છીએ એનો લાભો, એનો ફાયદો ઉઠાઈ રહ્યા છે. ગ્રુપમાં 700 છોકરા છે. ઓકે, સૌથી પહેલા તો ગુજકેટમાં સિલેબસ કયો રહેશે? તો ગુજકેટમાં 12th સ્ટાન્ડર્ડનો સિલેબસ રહેશે, 11th સ્ટાન્ડર્ડનો સિલેબસ નહીં રહે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. અને NCERT બેઝ હશે. NCERT બેઝ હશે. JEE મેઇન બેઝનું નહીં હોય, JEE એડવાન્સ બેઝનું નહીં હોય. NCERT લેવલનું હશે પણ 12th સ્ટાન્ડર્ડનું હશે. હવે અહીંયા આગળ જ્યારે પણ તમારે એન્જિનિયરિંગ એડમિશન થાય છે, એન્જિનિયરિંગમાં એડમિશન પ્રોસિજર થાય છે ત્યારે તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે 50% તમારું વેટેજ છે બોર્ડનું. 50% જે છે તમારે બોર્ડમાં જે આવશે સાયન્સ પર્સન્ટાઇલ, થિયરીના જે સાયન્સ પર્સન્ટાઇલ હોય એ, અને 50% તમારા ગુજકેટમાં જે પર્સન્ટાઇલ આવશે એ, એના આધારે તમારું મેરિટ નંબર બનશે. એટલે ફોર એક્ઝામ્પલ તમારે સાયન્સના થિયરી પર્સન્ટાઇલ PCMના થઈને 90 પર્સન્ટાઇલ છે અને અહીંયા આગળ તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ છે ફોર એક્ઝામ્પલ 80 પર્સન્ટાઇલ છે, તો આના 50% જે છે એ ગણાશે 45 પર્સન્ટાઇલ અને આમાં જે 80 પર્સન્ટાઇલ જે છે એના 50% થાય 40 પર્સન્ટાઇલ. તો આ બંનેનું એડ કરશું એટલે તમારો જે ફાઇનલ આન્સર આવશે એ 90 ને 85 પર્સન્ટાઇલ હશે. 85 પર્સન્ટાઇલ, બરાબર. અને આના બેઝ ઉપર તમારો મેરિટ બનશે. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમારે સારી કોલેજ જોઈતી હોય. સારી કોલેજ આપણે કોને કોને કહી શકીએ? સારી કોલેજ આપણે કોને કોને કહી શકીએ એ પણ તમારે સમજવાની જરૂર છે. તો ધારો કે DAIICT છે, યસ, DAIICT છે, બધા ટાર્ગેટ હશે. નિરમા છે, આ પણ ટાર્ગેટ હશે બધાનો. MSU છે, DDU છે, AU છે, VGC છે, આ બધી જે છે આ બધી ટોપ લેવલની ગુજરાતની કોલેજો છે જ્યાં આગળ તમે લોકોને ગુજકેટ અને તમારા બોર્ડના રિઝલ્ટ પર તમે લોકો આની અંદર એડમિશન લઈ શકો છો. NIT, IIIT સિવાય ગુજરાતમાં જે NIT, IIT અને IIIT છે એ NIT, IIT અને IIIT સિવાય ગુજરાતની બધી જ કોલેજોમાં તમે ગુજકેટ પ્લસ બોર્ડના આધારે એડમિશન લઈ શકો છો. બટ એક વસ્તુ બીજી તમારા મગજમાં એ પણ તમે ઘુસાડી દેજો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફી 1 લાખ રૂપિયા પર યર હોય છે. 1 લાખ મિનિમમ નહીં પણ એવરેજ કહું છું. પણ આમ જોવા જઈએ તો 70,000 રૂપીસ પર યર, 70,000 રૂપીસ પર યર થી લઈને 2.5-3 લાખ રૂપીસ પર યર સુધીની ફીસ હોય છે. અને આમાં પણ જો તમારે ફ્રી ઓફ કોસ્ટ ભણવું હોય તો એવી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ તમે ફ્રી ઓફ કોસ્ટ ભણી શકો છો.
પણ જેનો રેન્ક સારો હોય એને. તો બધી જ વસ્તુ ક્યાં આવે છે? આ બધી જ વસ્તુ હળી મળીને એક જ જગ્યાએ આવે છે કે તમારું 12થમાં કેટલું રિઝલ્ટ આવે છે અને તમારું ગુજકેટમાં કેટલું રિઝલ્ટ આવે છે. આ બે ઉપર તમને આધાર રાખશે કે તમે લોકોને સેલ્ફ ફાઇનાન્સમાં ફ્રી સીટ મળશે કે ગવર્મેન્ટ કોલેજમાં તમને મળશે. તો તમારે પહેલા મગજમાં ઘુસાડી દો કે તમારે તમારા પપ્પાના પૈસા વેસ્ટ કરવા છે કે તમારે ફ્રીમાં ભણવું છે. હું તો ફ્રીમાં ભણ્યો હતો. તમારે ફ્રીમાં ભણવું છે કે નહીં? યસ, જો તમારે ફ્રીમાં ભણવું હોય તો અત્યારથી લાગી પડો. અત્યારથી લાગી પડો. બીકોઝ તમારે જો ગુજકેટ તમારી 120 માર્ક્સની હોય છે, આ ગુજકેટ તમારી 120 માર્ક્સની હોય છે, એમાંથી તમારે 100 ઉપરનો ટાર્ગેટ રાખવો પડશે. જો તમને સારી કોલેજ ને સારી બ્રાન્ચ જોઈતી હોય તો 100 ની ઉપર તમારે માર્ક્સ લાવવા પડશે. 120 માંથી 40 માર્ક્સનું મેથ્સ હોય છે, 40 માર્ક્સનું ફિઝિક્સ હોય છે, 40 માર્ક્સનું કેમેસ્ટ્રી હોય છે, રાઈટ? ને આમાં નેગેટિવ માર્કિંગ પણ હોય છે. એટલે આ તમારે 100 ઉપરનો ટાર્ગેટ હોવો જોઈએ. અને પીસીએમ જે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ છે એમાં તમારા લોકોના 100 માર્ક્સ છે, 300 માર્ક હોય છે. એ 300 માંથી 270 ઉપર લાવવાનો ટાર્ગેટ રાખવાનો. 300 માંથી 270 ની ઉપર લાવવાનો તમે ટાર્ગેટ રાખવાનો. જો આ બે ટાર્ગેટ તમારે તમે અચીવ કર્યા તો તમને લોકોને સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળશે. બાકી તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું પડશે, કાં તો તમારે બ્રાન્ચ સેક્રિફાઈસ કરવી પડશે, કાં તો તમારે કોલેજ સેક્રિફાઈસ કરવી પડશે. તમારી પાસે સમય છે. જો જાન્યુઆરી મહિનો છે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ તમારી પાસે 3 મહિના છે, 90 દિવસ છે. તો આ 90 દિવસની અંદર તમે કેટલી મહેનત કરો છો એની પર ડિપેન્ડ કરશે કે તમને કઈ કોલેજ ને કઈ બ્રાન્ચ મળશે. હવે આ તમે જ્યારે મહેનત કરી રહ્યા છો ત્યારે એક સ્માર્ટ મહેનત તમારે કરવી જરૂરી છે. બીકોઝ સ્માર્ટ મહેનત કેમ કરવાની એનું રીઝન તમને કહું. સ્માર્ટ મહેનત એટલે કરવાની કે તમારી જે ધારો કે તમે ગુજરાત બોર્ડની અંદર છો, ગુજરાત બોર્ડના હોય કે સેન્ટ્રલ બોર્ડના હોય, બધા માટે ગુજકેટનો સિલેબસ કોમન રહેશે. ગુજરાત બોર્ડના હોય કે સેન્ટ્રલ બોર્ડના હોય, બધાનો રેન્ક બી કોમન આવશે. એવું નહીં થાય કે સેન્ટ્રલ બોર્ડનો અલગ રેન્ક આવશે, ગુજરાત બોર્ડનો અલગ રેન્ક આવશે. એવું નહીં થાય. એવું નથી. તમે એ પણ સમજી લો, કોઈ પણ એન્જિનિયરિંગ કોલેજની અંદર સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ વાળા માટે અલગ સીટ છે અને ગુજરાત બોર્ડ વાળા માટે અલગ સીટ છે. એવું નથી, બરોબર? રિઝર્વેશન છે. SC ST SCBC વાળા જે છે, ઓપન EWS વાળા જે છે, એ બધા માટે રિઝર્વેશન સીટ છે. હા, આ બધું જે આ એડમિશન કાઉન્સેલિંગ પ્રોસેસ છે, આ બધી એડમિશન કાઉન્સેલિંગ પ્રોસેસ અમે તમને ફ્રી ઓફ કોસ્ટ કરાવીશું. જે લોકો જે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા છે એ લોકોને બધી એડમિશન કાઉન્સેલિંગ પ્રોસેસ આપણે દર વર્ષે ફ્રીમાં કરાવીએ છીએ. કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં જવું એના માટે જે નંબર આપ્યો એ નંબરમાં તમારે સિમ્પલ વોટ્સએપ મેસેજ કરવાનો છે કે સર પ્લીઝ મને જોઈન કરો. ઓકે? તો સ્માર્ટ મહેનત કોને કહેવાય? હંમેશા જોજો, ગધેડો છે ઘોડો છે બંને જ છે. આપણે ઘોડા બનવાનું છે, આપણે ગધેડા નથી બનવાનું. ઘોડા બનવાનું છે એનો મતલબ શું થયો કે સ્માર્ટ મહેનત કરવાની છે. હવે સિમ્પલ એક્ઝામ્પલ તમને કહું. ધારો કે તમે ગુજરાત બોર્ડમાં છો, GSEBમાં છો, તો GSEB ગુજરાત બોર્ડમાં જે છે એ લોકોને 50 માર્ક્સના તો MCQ છે. 50 માર્ક્સના MCQ છે. ધારો કે મેથ્સની વાત કરીએ, મેથ્સ, તો મેથ્સની વાત કરીએ, તમે સિમ્પલ લોજિક સમજો. તમને જે લોજિક તમને સમજાવી રહ્યો છું એ લોજિક તમે લોકો સમજજો, તમને લોકોને ખ્યાલ આવશે. ધારો કે ગુજરાત બોર્ડ છે, ગુજરાત બોર્ડની અંદર આપણે વાત કરીએ તો તમારે 100 માર્ક્સનું પેપર હશે બોર્ડનું, બરોબર છે? 100 માર્ક્સનું પેપર હશે બોર્ડનું, પ્લસ 40 માર્ક જે છે તમારા હશે ગુજકેટના. એમ કરીને તમારે 140 માર્ક થશે કોઈ એક સબ્જેક્ટના, કાં તો મેથ્સ, કાં તો ફિઝિક્સ, કાં તો કેમેસ્ટ્રી. 40 જે માર્ક્સ ગુજકેટના છે એ 40 માર્ક્સ જે છે એ તમારા ગુજકેટના એ MCQ હોવાના છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, MCQ કહેવાય, બહુ વિકલ્પી પ્રશ્નો. એવી રીતે આપણે વાત કરીએ 100 માર્કનું બોર્ડ જે છે એની અંદર પણ તમે જોશો તો 50 MCQ છે અને 50 માર્ક્સના બીજા એક્ઝામ્પલ પૂછાય છે. આ તમારું પેટર્ન છે. 50 MCQ છે અને 50 માર્ક્સના બીજા એક્ઝામ્પલ પૂછાય છે, અધર એક્ઝામ્પલ. મતલબ કે 140 માર્ક્સમાંથી આ 40 માર્ક અને આ 50 માર્ક, 90 માર્ક તો ખાલી MCQ માં જ છે. 90 માર્ક તો તમારે ખાલી MCQ માં જ છે. 50 માર્ક જે છે એ તમારા થિયરેટિકલ છે, એટલે કે એમાં દાખલા તમારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા પડશે. બાકી 90 માર્ક્સ તમારા MCQ માં છે. તો વધારે તમારે શેમાં વેટેજ મૂકવું જોઈએ? સૌથી વધારે વેટેજ તમારે મૂકવું જોઈએ MCQ માં. જેટલા વધારે MCQ ની પ્રેક્ટિસ કરશો એટલો વધારે તમને બોર્ડ એક્ઝામમાં ફાયદો થશે. મેં ઘણા બધા સ્ટુડન્ટ્સને ભણાવ્યા છે અને બધા સ્ટુડન્ટ્સ આ MCQ ને લાઇટલી લે છે, પણ આને લાઇટલી લેવાનું નથી. હા, આમાં નેગેટિવ માર્કિંગ છે, આ જે છે આમાં નેગેટિવ માર્કિંગ છે, આમાં નેગેટિવ માર્કિંગ નથી. ઓકે? બટ MCQ છે. તો હવે MCQ ની પ્રિપેરેશન ક્યાંથી કરવાની પહેલા એ આપણને ખબર હોવી જોઈએ. તો MCQ ની પ્રિપેરેશન માટે સૌથી પહેલા તો અમે લોકો કરાઈ જ રહ્યા છીએ. જો તમારે MCQ ની પ્રિપેરેશન અમારી સાથે કરવી હોય ફ્રી ઓફ કોસ્ટ, તો મેં જે કીધું એમાં તમે જોડાઈ શકો છો. એના સિવાય એક્સ્ટ્રા MCQ ની પ્રેક્ટિસ ક્યાંથી કરવાની? તો ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની જૂની ઓલ્ડ ટેક્સ્ટ બુક જે છે, ઓલ્ડ ટેક્સ્ટ બુક, હવે તમારે NCERT આવી ગઈ છે,
બટ જે ઓલ્ડ ટેક્સ્ટ બુક જે છે એ કદાચ તમને ઓનલાઈન મળી જશે, તમે સર્ચ કરશો ઓનલાઈન મળી જશે, કાં તો બુક સ્ટોરમાં જશો ત્યાંય પડી હશે. એ દરેક ચેપ્ટરની પાછળ MCQ આપેલા છે. એ MCQ તમે લોકો પહેલા કરી નાખો. એના પછી તમારી પાસે કોઈ પણ પબ્લિકેશન હોય તો પબ્લિકેશનના MCQ ની પ્રેક્ટિસ કરો. દરેકે દરેક ચેપ્ટરમાંથી મિનિમમ તમારે 100 MCQ ની પ્રેક્ટિસ કરવાની, અલગ કન્સેપ્ટની. બરોબર છે? તમે દરેક ચેપ્ટરમાંથી 100 MCQ ની પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમને લોકોને ગુજકેટની અંદર ફાયદો નહીં થાય. એક વસ્તુ યાદ રાખો કે મેથ્સ છે કે ફિઝિક્સ છે કે કેમેસ્ટ્રી છે એ ખાલી ને ખાલી વાંચવાથી નહીં આવડે, તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે અને રિયલ લાઈફ એક્સપિરિયન્સ લેવો પડશે. રિયલ લાઈફ એક્સપિરિયન્સ મતલબ એવો છે કે માર્કેટમાં જાઓ, માર્કેટમાં જઈને OMR શીટ ઉપાડો. OMR શીટનો મતલબ શું થાય છે કે જે તમારે ઓપ્શન ટીક કરવાનો આવે, A B C D E, એ જે તમારે ઓપ્શન ટીક કરવાનો આવે છે એ ઓપ્શન ટીક કરવામાં નું જે હોય શીટ એને OMR શીટ કહેવાય. તો તમે તમારી રીતે કાં તો તમે કોઈ જગ્યાએ ટ્યુશન ક્લાસીસ જતા હોય ત્યાં આગળ સરને કહો કે મને ફિઝિક્સનું, મેથ્સનું, કેમેસ્ટ્રીનું પેપર બનાવીને આપો. એ પેપર તમને બનાવીને આપે 40 માર્કનું. એ 40 માર્કનું પેપર લો, જોડે OMR શીટ લો, ટાઈમ જોવો અને ટાઈમ જોઈને બેસો અને ટીક કરો અને પછી છેલ્લે ચેક કરો કે તમારા કેટલા માર્ક્સ આવે છે નેગેટિવ માર્કિંગ સાથે. કેમ કે જો તમે ખોટો આન્સર લખશો તો નેગેટિવ માર્ક છે. નેગેટિવ માર્ક કેવી છે એ પણ હું તમને કહી દઉં છું કે નેગેટિવ માર્ક જે છે એ તમારા ધારો કે 1 2 3 4 અને 5 ક્વેશ્ચન છે. 1 2 3 4 5. એક વિદ્યાર્થી છે અહીંયા આગળ, એક સ્ટુડન્ટ છે 1 અને આ છે સ્ટુડન્ટ 2. બરાબર? હવે આ જે સ્ટુડન્ટ 2 જે છે આ સ્ટુડન્ટ 2 એ આ સાચો લખ્યો, આ સાચો લખ્યો, આ સાચો લખ્યો, આ સાચો લખ્યો, આ ખોટો લખ્યો. આને સાચો લખ્યો, સાચો લખ્યો, સાચો લખ્યો, સાચો લખ્યો. આ આન્સર આપ્યો જ નહીં. આને આન્સર આપ્યો પણ ખોટો પડ્યો. આને આન્સર આપ્યો જ નહીં. તો બંનેનો ફાઇનલ માર્ક્સ કેટલા આવશે? તો આના માર્ક્સ થશે 4. આના માર્ક્સ કેમ 4 થશે? બીકોઝ આ સાચો છે, સાચો છે, સાચો છે, સાચો છે. આ આને લખ્યો જ નથી. આના આવશે 1 2 3 4. આ 4 તો આવશે જ, બટ માઇનસ થશે. કેટલા? આ ખોટો લખેલો છે. એક ખોટો લખેલો હોય તો -0.25 થાય. તો -0.25 કરો એટલે કે 3.75 માર્ક્સ આના ગણાશે. જો આના બી 4 સાચા છે, આના પણ 4 સાચા છે, બટ આના માર્ક્સ આવશે 4, આના માર્ક્સ આવશે 3.75. આના કારણે આનો રેન્ક આગળ જશે, આનો રેન્ક પાછળ જશે. તો આ માઇનસ સિસ્ટમ જે છે એ જેવી તેવી નથી, બહુ જ ક્રુશિયલ છે, જે રેન્ક ઉપર નીચે કરી શકે છે. એટલે આ માઇનસ સિસ્ટમનો મતલબ એવો છે કે ગુજકેટની અંદર તમે કેટલા ફાસ્ટ છો. ફાસ્ટ કેમ? કેમ કે તમારી પાસે સમય જે લિમિટેડ ટાઈમ છે, લિમિટેડ ટાઈમની અંદર તમારે એ ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરવાના છે. ફોર એક્ઝામ્પલ 1 કલાક હોય મેથ્સ માટે તો 40 ક્વેશ્ચન તમારે કલાકમાં કરવાના છે. તો ફાસ્ટ કરવાના છે અને એક્યુરેટ કરવાના છે. એક્યુરેટ મતલબ કે ચોકસાઈ વાળા. ખોટો પડ્યો તો ભાઈ માઇનસ સિસ્ટમ છે, રાઈટ? એટલે આ ક્યારે આવશે? ફાસ્ટ અને એક્યુરેટ. ફાસ્ટ અને એક્યુરેટ ક્યારે થાવ? જ્યારે તમે પ્રેક્ટિસ કરો ત્યારે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે તમને ફાયદો થશે. એટલે જ્યાંથી મટીરિયલ મળે ત્યાંથી મટીરિયલ ઉપાડો, બટ એ મટીરિયલ ઉપાડતા પહેલા તમારે બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તમારી પ્રિપરેશન કેવી રીતે કરવાની? પહેલા ચેપ્ટર 1 લો, ચેપ્ટર 1 ના બધા ઇક્વેશન લો. બરાબર? બધા ઇક્વેશન જોવો, એકવાર રિવિઝન કરો. એના દરેક ઇક્વેશન બેઝ પર એક બે એક્ઝામ્પલ ગણી લો. એના એક બે એક્ઝામ્પલ ગણ્યા પછી આખું ચેપ્ટર પતી જાય પછી એના જે MCQ હોય MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ સોલ્વ ધેટ MCQs. પછી ચેપ્ટર નંબર 2 લો, ચેપ્ટર નંબર 3 4. પહેલા ચેપ્ટર તૈયાર કરો પછી MCQ કરો. કોઈ દિવસ એવું નહીં કરવાનું કે હું બધા જ ચેપ્ટર તૈયાર કરી નાખું, અને છેલ્લે પછી MCQ કરવા બેસીશ. એવું નહીં. ચેપ્ટર કરો, MCQ કરો, ચેપ્ટર કરો, MCQ કરો, ચેપ્ટર કરો, MCQ કરો. આવી રીતે તમે કરશો તો તમને વધારે ફાયદો થશે. અને રિવિઝન કરવા માટે દુનિયામાં જે ટોપર છે, જે લોકો ટોપ કરે છે અને જે લોકો ટોપ નથી કરતા, એ બંને વચ્ચે ખાલી એક જ ફરક છે, જે છે રિવિઝન. જેટલું વધારે રિવિઝન ટોપર લોકો કરે છે એટલું બીજા લોકો નથી કરતા. એના કારણે લોકો ટોપ કરે છે. કેમ કે બધા જ ભૂલી જાય. તમે હો, હું હોઉં, દુનિયાનો XYZ વ્યક્તિ હોય, એને ભૂલી જ જવાય. ભગવાને આપણને આ વરદાન આપ્યું છે. વરદાન કેમ આપ્યું છે હું પછી કહીશ, પણ ભૂલવાનું વરદાન છે. તમે હો કે હું હોઉં, બધા ભૂલી જ જાય. ક્યારે ના ભૂલીએ? જ્યારે આપણે રિવિઝન કરતા રહીએ તો સારો માર્ક્સ લાવવા માટે એક જ ઇમ્પોર્ટન્ટ કી છે કે રિવિઝન કરતા રહો. અને રિવિઝન કરવા માટે તમે દર વખતે બુક ઉપાડો તો અઘરું પડે. દર વખતે બુક ઉપાડવા કરતા તમે તમારી પોતાની શોર્ટ નોટ બનાવો. એટલે કે ચેપ્ટર 1 હોય તો ચેપ્ટર 1 માંથી જે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમારે બુકમાં ઉતારો અને 2 પેજની અંદર આખું ચેપ્ટર આવી જવું જોઈએ.
બીજા 2 પેજમાં ચેપ્ટર 2 આવી જવું જોઈએ. તો તમારા 10 ચેપ્ટર હોય તો 20 પેજ થવા જોઈએ. અને એ 20 પેજ એવા કડક અને ક્રિસ્પ અને ગીતા જેવા હોવા જોઈએ, ભગવદ્ ગીતા જેવા, કે એ 20 પેજ તમે લોકો જોવો, તમને આખો સબ્જેક્ટ રિવાઇઝ થઈ જાય. અને આ જે શોર્ટ નોટ્સ છે કે એ આઈએમપી નોટ્સ છે, તમારી પોતાની ખુદની બનાવેલી હોવી જોઈએ, બીજાની બનાવેલી નહીં. યાદ રાખજો, હંમેશા લોકો કોપી પેસ્ટ કરતા હોય છે કે લાય ભાઈ જે તે નોટ્સ બનાવે છે નોટ્સ મને આપી દે. એવું કોઈ દિવસ ના કરતા, કોપી કોઈ દિવસ ના કરતા. બીકોઝ એણે જે નોટ્સ બનાવી છે એ એણે પોતાની સમજણ પ્રમાણે બનાવી છે. ફોર એક્ઝામ્પલ, એ વિદ્યાર્થીના કન્સેપ્ટ તમારા કરતા સ્ટ્રોંગ છે તો એણે વચ્ચે 2-3 સ્ટેપ ગપચાઈ કાઢ્યા છે, અને તમારા કન્સેપ્ટ એટલા સ્ટ્રોંગ નથી તો એને ગપચાઈ કાઢ્યા છે, પણ એને ખબર છે કયા સ્ટેપ ગપચાયા છે, તમને ખબર નહીં હોય કે એને કયા સ્ટેપ ગપચાયા છે. તો તમે ત્યાં આગળ તમને નુકસાન થશે. કાં તો એના કન્સેપ્ટ વીક છે અને તમારા કન્સેપ્ટ સ્ટ્રોંગ છે, તો તમે વિચારતા હતા કે ભાઈ આ 2-3 સ્ટેપ ના લખ્યા હોત તો ચાલત, અને પેલા ભાઈ તો લખ્યા છે, ખોટા લખ્યા છે, તમને એવું લાગે. તો હંમેશા તમે તમારું સ્ટેપ જાતે લખેલું હોય, કેમ લખ્યું છે, કેવી રીતે લખ્યું છે, ક્યાંથી આવ્યું છે, એ તમને જ ખબર હોય. તો તમારી પોતાની ઓરિજિનલ નોટ્સ હોવી જોઈએ. કોઈ દિવસ માર્કેટમાં ફરવાનું નહીં, માર્કેટમાં કોઈને કહેવાનું નહીં કે તારી નોટ્સ આપ, હું ઝેરોક્સ કાઢીને તને પાછી આપું. નેવર. બુક લો, બુક ઉઠાવો, બુકમાંથી તમે જાતે નોટ્સ બનાવો. જેટલી તમારી ઓરિજિનલ જાતે નોટ્સ બનાવી હશે, તમને બોર્ડમાં એટલો ફાયદો થશે. અમારી વાત માનજો, જે ટોપર જે વસ્તુ કરે છે એ વસ્તુ તમને અહીંયા કહી રહ્યો છું. ઓકે. હવે બીજી વસ્તુ કે આજુબાજુ ડાફેડા મારવાનું બંધ કરો. આને તમને એક એક્ઝામ્પલ આપું છું. કોઈ કેમ કહેશે કે મારે તો બધું તૈયાર કરવાનું બાકી છે, બીજો કહેશે મેં તો કઈ તૈયારી કરી જ નથી. એટલે આપણને એમ લાગશે કે આને તૈયારી નથી કરી તો આપણે બી નથી કરતા, પણ અંદર ખાને બધા જ તૈયારી કરતા હશે. તમે તમારો ફ્રેન્ડ સમજી લેજો કે તમે અને તમારો ફ્રેન્ડ એકબીજાના કોમ્પિટિટર છો. તમારો ફ્રેન્ડ તમે જોડે તૈયારી કરતા હશો, અને જો એના 5 માર્ક વધારે આયા અને એને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું, તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું, ત્યારે બધી મિત્રતા ભૂલાઈ જશે. તમે તમારા ખાલી ફ્રેન્ડને કહેજો કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, તને ગવર્મેન્ટ મળે છે, પણ મારા માટે થઈને તું ગવર્મેન્ટ કોલેજ છોડી દે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આવ. આપણે જોઈએ કે કયો મિત્ર આવે છે. એક પણ ફ્રેન્ડ આવું કરવા રેડી નહીં થાય. મતલબ ફ્રેન્ડ જે છે રાખો, ના નથી, બટ દરેક ફ્રેન્ડ તમે હવે તમારો સગો ભાઈ હોય ને તો તમે તમારો સગો ભાઈ પણ તમારો કોમ્પિટિટર છે, તમારો કોમ્પિટિટર છે. જ્યારે તમારા સગા ભાઈને કે તમારા બેસ્ટ ફ્રેન્ડને સારી કોલેજ મળશે ને તમને સારી કોલેજ નહીં મળે ને ત્યારે તકલીફ પડશે. 3 ઇડિયટ્સનો ડાયલોગ છે कि जब कोई दोस्त फेल होता है तो दुख होता है, लेकिन जब कोई दोस्त सक्सेस होता है तो और भी ज्यादा दुख होता है. काश એની જગ્યાએ હું હોત. આવે જ ફિલિંગ, આવે જ. એ ફિલિંગ ના જોતી હોય તો સ્ટડી ચાલુ કરો અને થાય એટલી પ્રેક્ટિસ કરો, MCQ ની પ્રેક્ટિસ કરો, તમારે સક્સેસ મળશે ને મળશે જ. અને અમારી સાથે ભણવું હોય તો આવી જાઓ, ભૂકા બોલાવી દઈશું. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.